જય સિયારામ. આજે તારીખ છે 14 ફેબ્રુઆરી 2026. કાલે છે 15 તારીખ અને કાલે છે શિવરાત્રિ. શિવરાત્રિ છે, દર વર્ષે આવે છે શિવરાત્રિ. આ વર્ષે ફરતી આવી ગઈ. કેટલાય વર્ષોથી જ્યારના આપણે સમજણે થયા ત્યારના શિવરાત્રિ તો આવે છે ને જાય છે, ને આ વર્ષે પાછી જતી રહેશે. એમ થયું કે શિવની પૂજા કરવી છે. શિવની પૂજા બધાએ કરે છે, ઘરે ઘરે કરે, મંદિરે જઈને કરે, બધા કરે. પણ સવારમાં મેં એક દ્રશ્ય જોયું. સવારના પોરમાં એવું એક દ્રશ્ય જોયા પછી મને વિચાર આવ્યો કે આરું શિવની પૂજા તો કરવી છે, પણ પછી મેં આમ જોયું, મારી સામે જ જોયું કે આરું આમાં કંઈક ખૂટે છે. આટલુંક જ છે. આમ જોયું ને ચારે બાજુ મારા શરીરમાં, તો મને એમ લાગ્યું કે આરું માણસ જેવું તો મારામાં આટલુંક જ છે. કેટલું આટલુંક જ છે. આરું આ વિડીયો જોઈને એવું લાગ્યું કે મારામાં માણસ જેવું તો આટલુંક જ છે ને હું શિવ પૂજા કેવી રીતે કરીશ. પહેલાં આપણે વિડીયો જોઈ લઈએ, પછી આગળ વાત કરીએ, બરાબર? પહેલાં વિડીયો જોઈ લઈએ. આ કીડીને ધ્યાનથી જુઓ. આજે કંઈક લઈને જાય છે ને, આજે લઈને જાય છે કીડીને ધ્યાનથી જુઓ. આ કશુંક લઈને જાય છે. રસ્તામાં કેટલી કીડીઓ મળે છે, કોઈને આપતી નથી. રસ્તામાં કેટલી કીડીઓ મળે છે, કોઈને આપતી નથી. કંઈક લઈને જાય છે. કોના માટે જાય છે? એના પરિવાર માટે. આપણે શું કરીએ છીએ? આ એના પરિવાર માટે, એની ફેમિલી માટે કંઈક ખાવાનું લઈને જાય છે, અથવા તો એની ભાષામાં જે કહેવાય. આપણે લોકો શું કરીએ છીએ? નોકરી ધંધે જઈએ છીએ, કમાઈએ છીએ, પરિવાર માટે શું કરીએ છીએ? ગાડી લાવીએ છીએ, બંગલો લાવીએ છીએ, એસી લાવીએ છીએ. સારું સમજાતું નથી આપણા પણ કીડીમાં ફરક શું છે. કેટલી મહેનત કરે છે, જો કેટલા રસ્તામાં ભટકાય છે, પણ કોઈને આપતી નથી કે ના, હું તો મારા પરિવાર માટે જ લાવી છું, મારા પરિવારને જ આપીશ. બસ આપણે આ જ કરીએ છીએ. કમાઈએ છીએ તો કે મારા પરિવાર માટે, એસીવાળી ગાડી તો કે મારા પરિવાર માટે, એસીવાળું ઘર તો કે મારા પરિવાર માટે, મારું 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 કરીએ છીએ. આ કીડીમાં આપણામાં ફરક શું છે? કેટલા મળે છે રસ્તામાં, કોઈને આપતી નથી. જો જીવનમાંથી આ જ સમજવાનું છે કે આરું કીડીમાં આપણામાં ફરક શું છે. વિચારું છું હું, તમે વિચારો. સમજાઈ જાય વહેલું તો તમે મને કહેજો, મને સમજાઈ જશે તો હું તમને કહીશ. ધન્યવાદ. જય સિયારામ. કેવું લાગે વિડીયો જોયું? હવે જ્યારના આપણે સમજણા થયા, જ્યારના થોડાક મોટા થયા, કમાતા થયા, ત્યારના આપણે શું કરીએ છીએ? આ જ તો કરીએ છીએ. દરેક જણ, દરેક મનુષ્ય પોતાના પરિવાર માટે આ જ તો કામ કરે છે. સવારમાં ઉઠીએથી સાંજે સૂઈએ ત્યાં સુધી આપણી પાસે એક જ કામ હોય છે કરવાના, કારણ આપણે કરીએ છીએ. ઘણાએ બહુ સારી રીતે કર્યું, ઘણા એમાં સફળ થયા, ઘણા એમાં નિષ્ફળ થયા, ઘણાએ ગાડી બંગલા બનાવી લીધા, ઘણાએ જમીન જાયદાદ પ્રોપર્ટી બધું બનાવી લીધું, ઘણાએ ના બનાવી શક્યા. હજી એની જ હાલમાં છે. કોઈએ 10 વર્ષમાં બનાવ્યું, કોઈએ 50 વર્ષમાં બનાવ્યું, કોઈએ 5 વર્ષમાં બનાવ્યું, કોઈએ 2 વર્ષમાં બનાવ્યું, કોઈએ 70 વર્ષમાં ના બનાવ્યું. પણ સરવાળો જ્યારે કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આરું આ તો કીડી જેવું જ છે. કીડીમાં આપણામાં ફરક શું? કીડી જે કરે છે એ તો આપણે કરીએ છીએ. સમજણે થયા ત્યારથી વર્ષોથી એ જ કરીએ છીએ. અને હવે કરવી છે શિવની પૂજા. શિવની પૂજા કરવી છે તો કીડીમાંથી પહેલાં માણસ તો થવું પડશે ને. કીડીમાંથી માણસ નહીં થાય ત્યાં સુધી શિવની પૂજા કેવી રીતે કરીશું? શિવ તત્વ કેટલું મહાન છે. શિવ તત્વ એના વિશે સમજવું હોય ને તો એક જ વ્યક્તિ સમજાઈ શકે. કોણ? આચાર્ય શંકરાચાર્ય. સૌથી નજીકમાં નજીક જે જઈ શક્યા છે અત્યારની આ સમયમાં, એમ કે ને કળિયુગમાં, આ સદીની વાત કરીએ કળિયુગમાં, તો કે છેલ્લા 1200 વર્ષ પહેલાં થઈ ગયા જ્યારે શંકરાચાર્ય, અને છેલ્લી વ્યક્તિ એ જ છે કે જે સૌથી નજીક જઈને આવ્યું હોય શિવની. એના પછી હજી સુધી કોઈ ગયું નથી. કોશિશ તો પણ આપણે નહીં જઈ શકીએ એવું નહીં, આપણે એટલે સુધી પહોંચવાના નથી, પણ કોશિશ તો કરવી પડશે ને. ટ્રાય તો કરવો જ પડશે ને. હવે જન્મ લઈ લીધો છે અને મરવાનું તો નક્કી છે જ, તો આખી જિંદગી હવે કરવાનું છે શું? કીડીની જેમ જ કામ કરવાનું છે? માણસ જેવું થવાનું કે નહીં? તો માણસ થવું હોય ત્યાં સુધી પહોંચવું હોય તો સૌથી સરળ રસ્તો, સરળ નથી, બહુ અઘરો છે, પણ શંકરાચાર્યજીએ નજીક પહોંચી ગયા. એમણે આખો માલ તૈયાર કરી દીધો છે આપણા માટે. તૈયાર રેડીમેડ રોડ છે, સરસ ડામરવાળો. ડામરે અત્યારે તો ઓગળી જાય છે, એના કરતાં નવા નવા રોડો અત્યારે તો નીકળે છે ને, એવો સરસ મજાનો રોડ એમને તૈયાર કરી દીધો છે. શું છે? નિર્વાણ શતક. નિર્વાણ શતક આમ તમે 6 જ શ્લોક છે. ખાલી 6 શ્લોક વાંચી જાઓ, સમજી જાઓ તો ઘણા ખરા આગળ નીકળી શકો. શિવની બહુ નજીક પહોંચી શકો. જીવનમાં સત્યની નજીક પહોંચી શકાય. અને શિવની પૂજા તમે તો જ કરી કહેવાય. નિર્વાણ શતક આપણે સાંભળ્યા જ છે બધા. મનોબુદ્ધ અહંકારમ ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ દ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આ પહેલો શ્લોક છે. આવા 6 શ્લોક જ છે, વધારે છે નહીં. છેલ્લા શ્લોકમાં શું કીધું છે કે
અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણિ સદા મે સમત્વ ન મુક્તિર્ન બંધ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. આવા 6 શ્લોક છે. બધું લગભગ એમાં એમણે કહી દીધું છે એક એમાં એક શ્લોક એમણે કહી દીધો છે ન મે રાગ દ્વેષો ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતાનેવ મેનેવ માતા ન બંધુ. અને એક રાગ દ્વેષની પણ વાત કરી છે ન મે રાગ દ્વેષો. ત્રીજો શ્લોક છે ને જે ત્રીજો શ્લોક છે એની ખાલી પહેલી જ કડી આપણે કરવાની છે. ખાલી કેટલી પહેલી જ કડી ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો. શું? ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદોનેવ મેનેવ માત્સર્ય ભાવ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો. પહેલી કડીમાં ખાલી 4 શબ્દ છે ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહ. બસ 4 શબ્દ. જો 4 શબ્દને સમજી ગયા અને આમાંથી તો 4 કાઢી જ નાખવાના છે જીવનમાંથી. જો કાઢી નાખ્યા ને તો બહુ જ આગળ નીકળી શકશું. સામાન્ય લોકો કરતાં તમે સત્યની નજીક શિવની નજીક બહુ જ ઝડપથી આગળ નીકળી શકો. અને આ શિવરાત્રિએ નક્કી એ જ કર્યું છે કે કોશિશ કરીએ કે આ 4 શબ્દોમાંથી એકાદ શબ્દને કોઈ એકાદ શબ્દને જો જીવનમાંથી કાઢી શકીએ ને આપણે તો ખરેખર શિવ પૂજા કરી કહેવાય. ખરેખર શિવ પૂજા કરી કહેવાય. શિવ તત્વ તો સમજવું બહુ મુશ્કેલ છે. એના વિશે તો બોલવું અઘરું છે. અને બોલતા એમ કે મારું આખું જીવન પૂરું થઈ જાય તો એ પૂરું થાય એવું છે નહીં. અને એટલો લાંબો વિડીયો જોવાનો ટાઈમ છે નહીં અને બનાવવાનો ટાઈમ છે. મેમરી ફૂલ થઈ જાય. મોબાઈલની હોય કે લેપટોપની હોય ગમે તેની હોય. એટલે એ તો અનંત છે. શિવ તો અનંત છે. એટલે તો છેલ્લી કડીમાં શું કીધું? નિરાકાર રૂપો. એનો કોઈ આકાર નથી. નિરાકાર છે, નિર્વિકલ્પ છે. એટલે એ બધામાં નથી. આપણે ખાલી આ ત્રીજી કડીમાં ખાલી પહેલાં 4 શબ્દોમાંથી એકાદ શબ્દ જીવનમાં ઉતારી દઈએ. એકાદ શબ્દ જ કાઢી નાખવાનો. શું? રાગ, દ્વેષ, રાગ, મદ અને મોહ. 4 વસ્તુ છે. 4 વસ્તુમાંથી જો એકાદ વસ્તુથી પીછો છોડાવી લીધો ને તો આપણું કલ્યાણ થઈ જાય. કોનું? તો કે આપણું કલ્યાણ થઈ જાય. બીજાની વાત નહીં, તમારી વાત નહીં, મારી જ વાત કરું છું. મારું કલ્યાણ થઈ જાય. મેં કોશિશ કરું છું, નક્કી તો કર્યું જ છે, પણ ટ્રાય કરીએ આ 4માંથી એકાદને તો આ શિવરાત્રિએ એનું સ્વાહા કરી દઈએ. શિવરાત્રિએ શું કરીએ? શિવ પૂજામાં શું કરીએ? જળ નથી ચડાવવું, દૂધ નથી ચડાવવું, ઘી નથી ચડાવવું, પંચામૃત નથી ચડાવવું, પણ આ 4માંથી એકાદને બોચી ચાલીને ચડાવી દઈએ. શિવના ચરણોમાં અર્પિત કરી દઈએ, સમર્પિત કરી દઈએ અને એને પધરાવી દઈએ કે હવે તું મારી જોડે પાછો આવતો નહીં. આ સાચી રીત છે શિવ પૂજા કરવાની. જો ગણતરી હોય તો આ તમે ક્યાં કરી શકો છો? ઘરમાં કરી શકો છો. સોસાયટીના નાકે મંદિર તો ત્યાંય કરી શકો છો. કોઈ મોટા મંદિરે જવું હોય તો મોટા મંદિરે જઈને કરી શકો છો. ગમે ત્યાં કરી શકો છો. પણ જો જીવનના ડગલે ને પગલે આ 4 શબ્દો કેવા આપણી અંદર ઘૂસી ગયેલા છે. દ્વેષ, રાગ, મોહ, લોભ. 4માંથી એક કંઈ આપણો પીછો છોડાવતો નથી. આ કીડીનું દ્રષ્ટાંત આપણને ખબર પડી જાય. કીડીના દ્રષ્ટાંત ઉપરથી શીખી જાઓ અને એના ઉપરથી સમજી જાઓ કે આપણું જીવન અત્યાર સુધી આપણે જીવ્યા શું કર્યું આપણે આખા જીવનમાં. આ જ તો કર્યું છે બસ. રસ્તામાં કેટલી કીડીઓ એને મળી હતી, ભેગી થઈ હતી, પણ એ કોઈને એણે કશું આપ્યું ના આપ્યું. લઈને જતી જ રહી પોતાના ઘર માટે, પોતાના પરિવાર માટે. આપણે આ જ કરતા હતા આટલા વર્ષોથી. કોઈ 20 વર્ષનો હોય તો કોઈ 40 વર્ષનો, કોઈ 50 વર્ષનો, કોઈ 70 વર્ષનો થયો હોય, જે હોય. આપણે આટલા વર્ષોથી આ જ કરી રાખ્યું છે અને હજી આગળ આ જ કરતા રહીશું. તો આ 4 ક્યાંથી બહાર નીકળશે? દ્વેષ, રાગ, મોહ, લોભ, આ બધું બહાર ક્યાંથી નીકળશે? જો આ જ કરીશું તો. એ કીડીમાં 4 હતા જ ને. એનામાં લોભ પૂરેપૂરો હતો ને. કોનો હતો? મોહ પૂરેપૂરો હતો. એના પરિવાર પ્રત્યે મોહ હતો, લોભ હતો. આટલું બધું ઉપડાતું નહોતું, એના શરીર કરતાં ડબલ હતું તો એ ખેંચીને લઈ ગઈ. લોભ હતો એનામાં, રાગ હતો. એટલે કે પ્રેમ, આપણે જેને પ્રેમ કહીએ છીએ ને, એ પ્રેમ એક જાતનો રાગ જ હોય છે. કેમ કે હકીકતમાં પ્રેમ તો ખાલી શિવને જ થાય, બીજા કોઈને પ્રેમ થાય નહીં. આપણે જે પ્રેમ કરીએ છીએ એ બધા પ્રેમ ખાલી કહેવા પૂરતા. અંદર જાઓ ને પ્રેમની અંદર તો ખબર પડે કે એક જાતનો સ્વાર્થ જ છે આમાં. હકીકતમાં પ્રેમ ખાલી શિવને થાય, બીજા કોઈને થાય નહીં. તો આ શિવરાત્રિએ જો ખરેખર શિવરાત્રિની પૂજા કરવા માંગતા હોય, ખરેખર સાચી રીતે જો આપણે શિવરાત્રિની પૂજા કરીએ ને ખરેખર સાચા હૃદયથી, તો આ શિવરાત્રિ આપણે એક કામ કરી શકીએ. શું? તો કે આ 4માંથી આ મંત્ર યાદ કરી લઈએ. પહેલાં તો શું કરવાનો? મંત્ર યાદ કરી લો. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદોનેવ મેનેવ માત્સર્ય ભાવો ચિદાન. પછી આગળ હજી ત્રીજી કડી થોડી એ આપણે સાંભળેલી છે ને. ધર્મો ને ચાર્થો સાંભળેલી છે ને. ધર્મો ને ચાર્થો
જે જીવનમાં આપણે 4 કામ કરવાના છે ને, 4 કામ કર્યા, ધર્મ, અર્થ, કામ, મોહ, એ આપણે 4 કરવાના છે. પણ એ 4 સુધી એ બહુ દૂરની વાત છે. પહેલાં 4માંથી એકને કાઢી નાખી, એટલે મેં ત્રીજી ચોથી કડી નહોતી કીધી કે દ્વેષ, રાગ, લોભ, મોહ સામાન્ય માનવી માટે, આપણા માટે હજી તો કીડીમાંથી માણસ તો થયો નથી, અને મોટી મોટી વાતો કરવી નકામી છે સાવ. મોટી મોટી વાતો કરવી સાવ નકામી છે. એટલા માટે તો કોશિશ કરીશું સાચી રીતે શિવ પૂજા કરવાની. સાચી રીતે શિવ પૂજા કરવાનો આ એક જ રસ્તો છે કે દ્વેષ, રાગ, મોહ, લોભ, આ 4માંથી એકને જીવનમાંથી આજે એને અર્પિત કરી દઈએ, શિવના ચરણોમાં અર્પણ કરી દઈએ. એમના ચરણ તો મળવાના છે નહીં, શિવ મળવાના છે નહીં, પણ આ 4 આપણામાં છે એને તો કાઢીએ. એટલું તો કમસે કમ કરી શકીએ છીએ કે નહીં આપણે? આમ તો બહુ સરળ છે, બોલવું સરળ છે, મને ખબર છે કે બોલવું બહુ સરળ છે, કરવું બહુ અઘરું છે, પણ છૂટકો જ નથી ને. જો શાંતિ જોતી હોય ને જીવનમાં, ખરેખર શાંતિ, ખરેખર ક્યાંય નથી શાંતિ. શાંતિ આ દુનિયામાં ક્યાંય છે જ નહીં. એક જ જગ્યાએ છે, શિવ તત્વ પાસે છે. અને શિવ તત્વ પાછું આ દુનિયામાં જ નથી. એ શિવ સ્તુતિ ધ્યાનથી સાંભળો ને, સમજો ને, તો ખબર પડે. બનાવી તો છે મેં શિવ સ્તુતિ, પણ બહુ મોટી છે, 2-3 કલાક થાય એવું છે, એટલે એ અત્યારે અપલોડ નથી કર્યું. ફરીથી સમય મળશે તો ક્યારેક અપલોડ કરીશું. તમને સમય મળશે તો તમે સાંભળજો, બરાબર છે. અત્યારે તો આપણે ખાલી અત્યારે શિવ પૂજા કરતાં શીખી લઈએ. શિવરાત્રિ આવી છે તો આજે શિવ પૂજા કરીએ, અને સાચા હૃદયથી કરીએ. વધારે લાંબો વિડીયો ના થાય એટલે અહીંયા સમર્પણ કરી દઈએ છીએ. અને ઓમ નમો શિવાય, અને કોશિશ કરીશું ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહ મદો નેવ મેનેવ માત્સર્ય ભાવ. બસ એક જ કડી. બહુ મોટું છે, આમ તો નાનું જ છે. નિર્વાણ ષટકમ 6 શ્લોક છે, 6 શ્લોક જ છે, પણ એક શબ્દ, ખાલી એક શબ્દ જો ઉતરી ગયો ને, વિચાર કરો શંકરાચાર્યએ કેટલું ડીપમાં જઈને કેટલી મહેનત કરીને, કેટલી બધી મહેનત કરી છે, કેટલી તપસ્યા કરી, કેટલા વેદો ઉપનિષદો બધું વાંચી લીધું, અને એમાંથી આપણા માટે એક કરીને એક શબ્દ સ્વરૂપે આપણને આપ્યા. કે જીવનમાંથી જે કાઢવા જેવી વસ્તુ છે ને, એક શબ્દ અલગ કરી આપ્યો કે બસ આટલું કરો, બસ આટલું કરો, બસ આટલું કરો, બસ આટલું જ કરો. એક શબ્દ અલગ અલગ કરીને આપ્યો, પણ તો આપણે એક કંઈ નથી કાઢી શકતા. અને વાતો આપણે કરીએ છીએ બહુ મોટી મોટી, બહુ મોટી મોટી. ચલો, જય સિયારામ, જય ભોળાનાથ.